પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણાર. મેરા મુझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा. બોલીએ સદગુરુ મહારાજની. આ એક સદગુરુ નું ઘર છે અને આ ઘરમાંથી તમારી અંદર જેટલી તમારી અંદર અંતરની સ્થિતિ હોય ને એટલું તમને મળે એવું છે. તમને જે રીતે હાલવું હોય એ રીતે. તમારે ધ્યાન કરવું તો ધ્યાન, સત્સંગ કરવું તો સત્સંગ, ભજન કરવું તો ભજન, કીર્તન કરવું તો કીર્તન, સમરણ કરવું તો સમરણ, દાન કરવું તો દાન, સેવા કરવી તો સેવા, પરમાર્થ કરવું તો પરમાર્થ. અને તમારે તમને ખુદની અંદર જાગૃત માટેનું કોઈ પણ સાધન, તમારે ખુદમાં જાગૃત રહેવું તો એ રીતે. અહીંયા કૃષ્ણ ની એટલી બધી કૃપા છે હરજીવન બાપાની જ્યોતિમાં, જેમ છે એમ કેવું પડે કે કોઈ સંત કે કોઈ મહાપુરુષ કે કોઈ પણ સત્પુરુષને તમે જ્યારે મળો ને ત્યારે તમને શાંતિનો અનુભવ થાય. એનું પ્રથમ લક્ષણ છે. અહીંયા અનંત સત્પુરુષો અને સદગુરુનો વાસ છે અને અહીંયા તમને શાંતિ થાય જ, આ ગેરંટી. હવે સુધરવું ન સુધરવું, પોતાની પ્રકૃતિમાં કઈ રીતે સ્થિતિ કેળવવી, એ પોતાના ઉપર બધા છે. દાખલા તરીકે ઘણા માણસ એમ કે સત્સંગથી જીવન સુધરે, પણ ધ્યાન હોય તો પોતાના જીવનમાં પોતે શું કરે છે એ ધ્યાન હોય ને તો એનું જીવન છે ને એ આખું સુધરી જાય. થોડુંક ભલે પરિણામ છે ને, પરિણામ એ સદગુરુના હાથમાં છે. પરિણામ આપણા હાથમાં નથી, પણ જીવન જેવું કઈ રીતે ને એ થોડાક અંશે આપણા હાથમાં છે. કારણ કે આ વિશ્વમાં જેટલા મહાપુરુષો છે, દાખલા તરીકે હરજીવન બાપા લઈ, જ્યોતિમાં લઈ, કૃષ્ણ લઈ, તો એ લોકોના જીવનમાં એવું કંઈક છે જેને હિસાબે આપણે આનંદ કરીશું.
પછી અનંત સંતો મહાપુરુષો, કૃષ્ણના બા હતા ને એને તો પુનિત મહારાજને પ્રત્યક્ષ જોયેલા. અને પુનિત મહારાજ હતા ને તો આ જો ભાઈ બેઠા છે એટલે હું પુનિત મહારાજને યાદી કરું. આ કૃષ્ણએ જોયેલા, કૃષ્ણએ રણછોડદાસજી બાપુને જોયેલા, પુનિત મહારાજને જોયેલા. સંતો મહાપુરુષોનો સંગ છે ને એ આત્મકલ્યાણ અર્થે જ છે. એ પુનિત મહારાજને જ્યારે ધૂન ભજન ને કીર્તન ને કર્યા ને પછી એના માટે જમવાનું આપ્યું તો કે હું અમારે આ કાંઈ ન હાલે, હું આમાંથી કાંઈ નથી ખાતો. તો કે તો બાપુ તમે શું લેશો, કાંઈક તો લ્યો એમ. તો કે કેળા આપો. તો અહીંયા એટલે આખા એરિયામાં બધી પોળમાં તપાસ કરી, ક્યાંય કેળા નહોતા. અને કૃષ્ણને બાનો ભાવ હતો કે આવા મહાપુરુષ આપણે આંગણે આવે કેવું સારું. કોઈ સંત મહાપુરુષ આંગણે આવે એટલે કે આપણે સારું ને એમ. તો એને કેળા માંગ્યા તો એ કૃષ્ણના બાના ઘરમાં જ કેળા હતા, બાકી ક્યાંય કેળા નહીં. તેમાં પૂછતા ઓલી બેન પૂછ્યું કે હા મધુકાંતાબેને કીધું એ લલતાબોન તમારી આ કેળા છે? તો કે હા કેળા તો છે. તો કે પુનિત મહારાજને કેળા જ હાલશે કે તમે કેળા આપો ને તો કે અમે કે અરે લઈ જાઓ કે. અને એ પ્રસાદ પુનિત મહારાજે સ્વીકારે. સંતો મહાપુરુષો કે કોઈ પણ જાગૃત અવસ્થાવાળા મહાપુરુષો એની કરુણા, એનો પ્રેમ, એનો નિસ્વાર્થ ભાવ. બાકી મને 14 વર્ષ પણ વડાવી દીધી છે. અને આ લોકો કેવા ભાગશાળી છે, ઘરે મહાપુરુષને તેડાવે છે. આપણે તો કોઈ કેરી તેડાવશું છે. બાપુજી તો કહેતા મિલે તો એકલા ઓલી ઝડપા જે હોય ને જોતા હતા કે કેટલા માણસો આવ્યા ને મહાપુરુષ આવ્યા અને બેહડા જોગાની ટકીએ એ બધી પૂજા કરે છે, બહુ બધું કરે છે. આપણી ઘરે કોઈ કેરી આવશે ત્યાંથી યાદી કેળા ગયા. આ એક વસ્તુ યાદ રાખે, પરમાત્માની રચના છે. આપણને ગુરુ મહારાજે કીધું છે કે તું સોહમ બ્રહ્મ છો, તું આખા વિશ્વમાં છે. 9 સોહમ કે ઉપર 10મા સોહમ કા સાર, કહે કબીર ટાકા કર લે વિચાર. 9 સોહમ એટલે શરીર, 9 સોહમ કે ઉપર 10મા સોહમ કા સાર, કહે કબીર તું ટાકા કર લે વિચાર. હવે એ જ વાત પછી આજે એક અશ્વિનભાઈ ડૉક્ટર આવ્યા હતા, એ કે ક્ષણ અને અણુમાં પરમાત્માનો વાસ અને પરમાત્માની અનુભૂતિ પડી છે. અણુમાં અને ક્ષણમાં પરમાત્માની અનુભૂતિ અને પરમાત્માનો વાસ છે. હવે એને માણવું ને એના માટે આપણી જાગૃત અવસ્થા છે. મારીએ કીધું સંગ છે ને એના ઉપર બહુ મજા છે. આપણો સંગ પરમ તત્વમાં છે, આપણો સંગ પરમાત્મા હારે છે, આપણો સંગ આત્મકલ્યાણમાં છે. જો હું ખાસ યાદ રાખો, હમણાં ઓલી દીકરી છે આપણી દીપાલી ઓળખો ને? હા, એની આજે કાલે નક્કી થઈ ગયું, પણ કાલે એનું જલ ઝીલવાનું કે શું કરે એ બધું કાલ નક્કી કરશે. એટલે એ લોકો જોઈએ, આ લોકો જોઈએ, 2 જણાએ હા પાડી દીધી. જો ભાઈ સંસાર છે ને એ જરૂરી છે. હું તો ના પાડું કે ભાગી જવા જેવું તો છે જ નહીં, કરતા જ નહીં. કદાચ માતાજી ગમે એવા ખીજાય કે ગુરુભાઈ ગમે એવા ખીજાય, હું ભાગી જઈશ ને એમ તો કોઈ દી ન કેવું. હું આનંદ કરાવું, દાંત કઢાવું, એવું છે નહીં, એવી વાતે નથી. પણ ભાગી જવામાં મજા નથી. કારણ કે સંસારમાં શું થાય ખબર છે? સંસાર છે ને એમાં સુખ દુઃખ આવશે, અને સુખ દુઃખ આવશે ને એટલે તમારી અંદર પાચનની પરિપક્વતા આવશે. મને તો હું તો એકલો માણસ, મને કોણ ગાયરું દેવાવાળું હોય, પણ મને જો કૃષ્ણ છે ને મારા માટે પૂરક છે. 2 માણસ ધબધબાટી બોલાવતા હોય એટલે એવું ન માનવું કે બેન પડતું નથી. એક જણો કે 2 માણસ ઝઘડામાં કોઈ દી ન પડવું, તો કે કાં તો ક્યારે એક થઈ જાય નક્કી નહીં. જો કૃષ્ણ કે હરી હરી, હું આનંદ કરાવું છું, ખાલી દાંત કાઢું છું. અમારા બાપભાઈ રહ્યા ને એ કે મને મળી છે માથાની, પણ બાપભાઈ ને એના વગર હાલે નહીં ને એને બાપભાઈ વગર ન હાલે.
અરે કહેવાનો મતલબ શું છે, હું આનંદ કરાવતા કરાવતા સત્સંગ કરું. હંમેશા યાદ રાખો કે સંસાર છે ને, હું કહેવા જ માગતો હતો કે સંસારમાં સુખ દુઃખ છે ને એ તમને પૂરક છે. થોડુંક સહન કરો ને, સહન કરે ને એની સંત બને. એટલે થોડુંક જીવનમાં કંઈક પ્રસંગ બને ને તો થોડું ઘણું હાલતા ખરેખર હૃદયની વાત કરું, ગર્વ કરવા જેવું નથી. બીજું, ખંડનાત્મક વાતાવરણ ન કરો. હું કાંઈ છું, મને બધી ખબર પડી ગઈ, હું જ્ઞાની છું, એવું તો કોઈથી રાખવું ખબર જ નથી. એમાં જે મજા છે ને એવી મજા એકેયમાં નથી. હરજીવન બાપાના શબ્દ છે કે તમે હેઠા બેસી જાઓ, કે હાવ હેઠા બેસી જાવ, હેઠા બેસી જાવ એટલે અંદરથી મને કાંઈ ખબર છે ને એનો જે પાવર છે ને એ નુકસાન પોતાને કરે, બીજાને નહીં. એ પ્રદૂષણ ફેલાવે. એટલે વાતાવરણમાં એક વાતાવરણ એવું બને, કાંઈ હાલવા મોજ કરો ને, આનંદ કરો, ભાવ પ્રેમ કરો, સુખ આપો, નિર્દોષ મોજ કરાવો. કોઈના માટે થોડુંક જીવન જીવવું પડે તો તકલીફ પડે તો જીવાય એટલું હોય ત્યાં સુધી જીવી જવું બીજા માટે, એકબીજા માટે. અને મોહ ન કરો, મોહ નહીં કરવા, પ્રેમ કરો, ભાવ કરો, કરુણા કરો. બીજું એવો ભાવ રાખો કે કોઈ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, કોઈ જીવનું મંગલ કઈ રીતે થાય. આપણી અંદર જેટલા પોઝિટિવ વિચાર. બીજું, તમારે કંઈક ને કંઈક સાધન તો લેવું જ પડશે. સાધન વગર સાધ્ય નહીં થાય. મારે હું નવરો થાવ ને એટલે મારો ફોન હોય ને એમાં હું સત્સંગ કે કંઈક ભજન કે કોક વાર ફાઇટિંગનું ફિલ્મ જોવાઈ જાય પણ મને દુઃખ લાગે ફાઇટિંગનું ફિલ્મ જોવાય ને. પણ ખબર નહીં, થોડીક પૂર્વજન્મમાં હું કોઈ ક્ષત્રિય તો હઈશ જ, કાં મિલિટરીનો માણસ હઈશ, કાંઈક એવું હોય છે મારામાં. એટલે મને ફાઇટિંગમાં મારે બચવું પડે. ધમધમાટી હાલતી હોય, સુરવીરતા. એમાં દેશ પ્રેમના પિક્ચર તો હું પેલા બહુ જોતો, મને જુસ્સો ચડી જાય. પણ એ હરવે બચવાની કોશિશ કરું. હું મોબાઈલ જોતો ને એટલે એમાં મોબાઈલમાં સત્સંગ ભજન પકડી લઉં, નહીતર પછી છે ને ઓલું કુંગ ફૂ ને આન તેને એવું બધું આવે ને એટલે મને એમ થાય હા. કારણ કે હું કામ એવું થાય છે ખબર છે, મૂળ પ્રકૃતિ છે સુરવીરતાની. સુરવીરતા હોવી જોઈએ, ભજનમાં સુરવીરતા જોઈએ, સત્સંગમાં સુરવીરતા હોય. સુરવીરતા એટલે જીતવાનું નહીં, અહમ નહીં, પણ એક તાકાત હોવી જોઈએ. જૈનમાં 24 તીર્થંકરો કહે છે, એમાં 23 તો ક્ષત્રિયો છે જૈન. હું કામ? સુરવીરતા જરૂરી છે. સુરવીરતાની દરબાર જ છે બધા, દરબાર જ છે. જૈન ધર્મ બધાય દરબાર ક્ષત્રિય, અને એક માતાજી છે કે જીવ હોય. પણ સુરવીરતા હોય ને, સુરવીરતા, કારણ કે તમને સુરવીરતાની તાકાત તમારામાં નહીં આવે. તમને તાકાત ક્યારે આવે? તમારી અંદર તાકાત ક્યારે આવે? કોઈ તાકાતવાળું વાતાવરણ જોવો ને તો. હવે આપણે તાકાત કઈ કેળવવાની છે? આપણે તાકાત કઈ કેળવવાની છે? બાપભાઈને તો મારે ન પૂછાય. ગોરધનભાઈ, આપણે તાકાત કઈ કેળવવાની છે? તમારામાં તાકાત ક્યારે આવે? આપણે તાકાત કઈ કેળવવાની છે? આત્મકલ્યાણની. દાખલા તરીકે શરીર હોય ને, શરીર એ ભલે આપણામાં, હજી મારામાં એટલી બધી તાકાત નથી. શરીર છૂટી જાય ને તો આપણે આપણા આત્મામાં સ્થિર હોય ને, તાકાત વગર ન થાય. એની તાકાત જોઈ, આત્માની તાકાત હોય. આપણી અંદર ચૈતન્ય તત્વ છે ને, આત્માને લઈને બધું છે, પણ આત્માની તાકાત, આપણી અંદર એક ચૈતન્ય તત્વ છે, એની તાકાત.
આપણે બ્રહ્મ છીએ એની તાકાત, આપણે સદગુરુના બાળક છીએ એની તાકાત, આપણે પરમાત્મા છીએ એની તાકાત. હું તાકાત એટલે તમે એનો અવરોધ કરવો હોય તો આ વિડીયો જોવા વાળાને અવરોધ કરવો હોય તો હું ના નથી પાડતો. જેને જે મરદ કરવો હોય મને અંદરથી તાકાત, કારણ કે તમારા આત્માની તાકાત છે ને, તમારી અંદરની ચૈતન્ય, તમારી ખુદની જે તાકાત છે ને એ સત્ય હે. તમારી તાકાત પેદા થવી જોઈએ, તમારી અંદર સુરવીરતા આવવી જોઈએ. જોતું કાંઈ નથી, જાઓ વ્યવહાર વહીવટ કાંઈ નથી, લૌકિક વાત નથી કરતો. આ ગોરધનભાઈ એવી કંઈક વાત આવે ને ફાટ દઈને ઊભા થઈ જાય, કારણ કે એની અંદર તાકાત આવે છે. એ સત્સંગની એક તાકાત આવે. મારા જીવનમાં બનેલા એવા ઘણા પ્રસંગો છે કે મારું શરીર આવ પડી ગયું હોય ને, આવ એટલે આવ એટલે આવ, એમાં લાશ જ હોય, તેવળ જરાય ન હોય, પણ સત્સંગ ભજન થાય ને ફટ દઈને ઉર્જા આવે, કારણ કે મારે એ ઘડાઈ ગયું, એક ઘડતર થઈ ગયું. બીજું, મને કાલે આપણે પરમદી ભેગા થયા તે સત્સંગ કરતા ને હું શાંતિથી સત્સંગ સાંભળતો, મારું ધ્યાન સત્સંગમાં હોય. આ બાપભાઈ ભજન કરે તો મારું ધ્યાન સાંભળવામાં હોય, સાંભળવું લે. આ મારી સત્સંગ કરતા તો સાંભળું ભાવથી. હુકમ નો ભાઈ, આપણે જ સર્વસ્વ છીએ. આ ભૂપેનભાઈ કંઈક બોલે તો હું સાંભળું, હુકમ નો સાંભળું ભાઈ. ગુણભાઈ બોલે તો હુકમ નો સાંભળું ભાઈ. ગોરધનભાઈ બોલે તો હુકમ નો. અરે કૃષ્ણ કાંઈ ઘટે નહીં તો હું સાંભળું નહીં. શ્રવણ ભક્તિ છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સાંભળવું છે ને મોટો ગુણ છે. જિનકે શ્રવણ સમુદ્ર સમાન, જે સાંભળી શકે ને એની અંદર પરમાત્માનો વાસ હોય. ભગવાનને પૂછ્યું કે તમારે ક્યાં પરમાત્મા, તમે ક્યાં વસો? તો કે જે શ્રવણ કરી શકે, જે સાંભળી શકે. કબીર સાહેબે કીધું, શું કીધું? ભલા બુરા સબકા સુન લીજે. એનો શબ્દ હે ને બહુ હાઈટ વાળો શબ્દ છે, જેવો તેવો શબ્દ નથી. તો ધ્યાન આપજો, હું સમજીને બોલું, આવું ફેંકવી દીધા જેવું નથી, અનુભૂતિ કરીને બોલું છું. ભલા બુરા સબકા સુન લીજે, કર ગુજરાન દિલની ગરીબી, કર ગુજરાન ગરીબી में तो मेरो लागो मन यारो ફકીરી में, મનડો લાગો મેરો યાર ફકીરી. જે ભલું અને બુરું બધાયનું સાંભળી શકે ને મહાન છે. તમે બધાયનું સાંભળી શકો એટલે કેવડી કૃપા તમારી ઉપર. પણ એટલી બધી સ્થિરતા. આવ કાના હોય બાપા, સારું કહેવાય ભાઈ. આવા બાપુ જાગે, જાગતા જાગતા ઉઠાય. બે ભેગાનો મોજ આવી બેસા. મોટા મોટું લક્ષણ હોય ને, મોટા મોટું લક્ષણ, આ છોકરાને કહી દો, મોટા મોટું લક્ષણ હોય ને, મોટા મોટું લક્ષણ, મોટા મોટું લક્ષણ તો સાંભળવું. ગમે એવી કદાચ ઘરવાળા ગાળું દે ને, હું તો ખાલી આનંદ કરાવું છું, પણ એ સાંભળી શકાય. એ વાત અલગ થઈ ગઈ. હું તો દાંત કાઢું તારી. એટલે કોઈ પણ વાત મને ને એ જે સાંભળી શકે ને, એ પરમાત્મા એવું લક્ષણ બતાવ્યું છે કે જેમ કે શ્રવણ સમુદ્ર સમાન, જે સાંભળી શકે ને એની અંદર પરમાત્માનો વાસ હોય. પછી બાળક બોલે તો બાળક, માં બોલે તો માં, બાપ બોલે તો બાપ, દોસ્તાર બોલે તો દોસ્તાર, ગુરુપદ વાળા બોલે તો ઈ, સત્સંગી સંતો બોલે તો ઈ, ગમે બોલે, પણ સાંભળવું છે ને મોટા મોટું લક્ષણ છે. તો સાંભળે એટલે ઓય બાપા. એટલે કબીર સાહેબે કીધું છે ભલા બુરા સબકા સુન લીજે. બીજી વાર બોલ્યો તું આવ્યો એટલે, ભલા બુરા સબકા સુન લીજે, કર ગુજરાન દિલની ગરીબી में, मन लागो मेरो यार फकीरी में. અમુક હરિગુરુ સંતોના સંગમાં
આપણને અમુક અમુક એવા લક્ષણ મળતા હોય, અમુક એવી વસ્તુ મળતી હોય જે આપણા જીવનના કલ્યાણમાં પૂરક બને, આપણા આત્માના કલ્યાણમાં એક પૂરક બને. અમુક વસ્તુ આપણને હરિગુરુ સંતો મહાપુરુષો પાસેથી મળતી હોય, સત્પુરુષોના સંગમાં મળે, એવા સત્સંગમાં મળે, અથવા કોઈ એવી અંદરથી જાગૃત બને, અંદરથી એક એવી જાગૃતતા આવે, એ આપણને પૂરક બનતી હોય. એટલે આપણે ગોરધનભાઈને કહી થોડીક તમારી અમૃત ભરેલી વાણીનો આસ્વાદ ચખાડો, અને આમ જો ફર્સ્ટ ક્લાસ ચા